નમસ્કાર, કચ્છના ભુજથી એક ગૌરવસભર સમાચાર। કચ્છ યુનિવર્સિટીએ ઘઉંની ગુણવત્તા તપાસવા માટે વિકસાવેલી રેપિડ ટેસ્ટ પદ્ધતિને કેન્દ્ર સરકાર દ્વારા 20 વર્ષ માટે પેટેન્ટ મળ્યું। વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની મહેનતથી વિકસેલી આ ટેકનોલોજી હવે ઘઉંની ગુણવત્તા ઝડપી અને ચોક્કસ રીતે તપાસવામાં મદદરૂપ થશે। આ સિદ્ધિ માત્ર યુનિવર્સિટી માટે નહીં પરંતુ કૃષિ અને ખાદ્ય સંગ્રહ ક્ષેત્ર માટે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। કચ્છ યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને ઘઉંની ગુણવત્તા કેવી છે તો કેટલા જૂના છે એ જાણવા માટેની ઇન્ડિયન પેટન્ટ ઓફિસ દ્વારા આપણે એક પેટન્ટ મળેલી છે, જેમાં કૌશિકી બેનર્જી અને જય જોશી દ્વારા રિસર્ચ વર્ક કરેલું હતું અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે આખા રાષ્ટ્રીય લેવલની કોમ્પિટિશન હતી કે જેમાં આપણે રેપિડ ટેસ્ટ મેથડ ડેવલપ કરવાની હતી ઘઉંને કેટલા જૂના છે એના માટે, તો એ લોકોએ ભાગ લીધેલો હતો અને આખા દેશમાંથી જે 2 ટીમ હતી કે જે ફાઇનલ ત્યાં દિલ્હીમાં જઈને પ્રેઝન્ટેશન આપેલું હતું અને એનાલિસિસ કરેલું હતું, તો ત્યાં આગળ જઈ અને એ લોકો દિલ્હી જઈ અને પ્રેઝન્ટેશન આપેલું હતું। એની પેટન્ટ ફાઇલ કરી અને આપણે પેટન્ટ ગ્રાન્ટ થતા હવે આ પેટન્ટની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લીધેલી છે અને એમના દ્વારા એક એપ્રિસિએશન લેટર કચ્છ યુનિવર્સિટીને મળેલ છે। મારું નામ જોશી જય વિનોદભાઈ ને માસ્ટર્સ એનાલિટિકલ કેમિસ્ટ્રી કચ્છ યુનિવર્સિટીમાંથી કરેલું છે। કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં સેમેસ્ટર 4માં આપણે પ્રોજેક્ટ કરવાનું હોય તે માટે મને એક ટોપિક મળેલો હતો, જે ટોપિક ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા પેપરમાં એડવર્ટાઇઝમેન્ટમાં આવેલો હતો। તે ટેન્ડરમાં એપ્લાય કરેલું હતું અને જેનામાં સિલેક્ટ થયેલા હતા। આ ટેન્ડરમાં ટોપિક હતો કે ઘઉંની ચકાસણી માટેની રેપિડ મેથડ ફાઇન કરવાની। ત્યારે રેપિડ મેથડ ફાઇન કરી અને દિલ્હી ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્યાં કને ડેમોન્સ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન આપેલું હતું, જેનામાં ભારતમાં દ્વિતીય ક્રમ અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલો હતો। હવે આ મેથડ પેટન્ટ ફાઇલ કરાવેલી છે અને તેમનો એપ્રિસિએશન લેટર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મોકલેલ છે। હવે હું વાત કરું તો કે આ મેથડ વર્ક કેવી રીતે કરશે, તો ભારત સરકાર જય જવાન જય કિસાન તેને અનુસંધાનમાં ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક થાય તે રીતે ઘઉંની ગુણવત્તા ચકાસવા માટે જે નવો રિએજન્ટ બનાવેલો છે તે તેના પર સ્પ્રે કરવામાં આવે તો તેને કલરને અકોર્ડિંગ આપણે ગુણવત્તા ચકાસી શકીએ છીએ। આ કાર્ય માટે હું કચ્છ યુનિવર્સિટી, માનનીય વીસી સાહેબ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ સાહેબ અને મારા ગાઈડનો ખૂબ ખૂબ આભારી છું।